પોરબંદરમાં દિવાળીનો તહેવાર જામ્યો છે। નાની શેરીઓથી લઈ સોસાયટીઓમાં ફટાકડા ફોડીને ઉજવણી ચાલી રહી છે અને એવામાં ફાયર વિભાગની ચિંતાજનક પરિસ્થિતિ સુરક્ષાને લઈને ખૂબ મોટો પ્રશ્ન ઊભો કરે છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ફાયર વિભાગની બે ગાડીઓ લંગડા ઘોડા સમાન બનીને રહી ગઈ। બંનેની ફિટનેસ પૂર્ણ થઈ ગઈ, સક્ષમ નથી છતાં હજુ પણ ઉપયોગમાં લેવાઈ રહી છે। સ્ક્રેપમાં નાખવાની જગ્યાએ ફાયર વિભાગ હજુ આ વાહનો વાપરી જ રહ્યા છે। આ બેદરકારી મોટી દુર્ઘટનાને પણ આમંત્રણ આપી શકે છે। બંને વાહનના ફિટનેસ સર્ટિફિકેટ ફેબ્રુઆરી 2025માં જ પૂર્ણ થઈ ચૂક્યા છે। એક્સપાયર થયા બાદ પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે। સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જુઓ, જ્યાં ફટાકડા બજારમાં ઉભેલા ફાયર વાનના છે કે જેની અવધિ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને આમ છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે। એટલું જ નહીં, ઉચ્ચ અધિકારીઓએ પણ આ વાહનોને ઉપયોગમાં ન લેવા માટે સૂચના આપી છતાં કોઈ ફેર નથી। પોરબંદર મહાનગરપાલિકાનું ફાયર ઉપર કોઈપણ પ્રકારનું ધ્યાન ન હોય તે પ્રકારે દ્રશ્યો લોકોના જીવ જોખમમાં મૂકે તેવો ઘાટ છે। આવનારા દિવસોમાં જો કોઈ આવી ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ ઉઠાવશે તે સૌથી મોટો પ્રશ્નાર્થ છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નોરતાની ઉજવણી અને આપણે ચોપાટી ખાતે ફટાકડા બજારને લીધે આ ત્રણ મોટા બંદોબસ્ત આવેલા હોવાથી અમારે ત્રણ વાહનો ન છૂટકે ઉપયોગ કરવો પડે એમ હતો। પહેલાં બે અમે જે નવા વાહનો છે એમનો ઉપયોગ કરેલો હતો। ત્યારબાદ વહેલી સવારે કે જ્યાં અમારે બહુ મુવમેન્ટ કરવાની રહેતી નથી, ફટાકડા બજાર કે જ્યાં સ્ટેટિક બંદોબસ્ત હોય છે, ત્યાં અમે આ વાહન ડિપ્લોય કરેલું હતું